હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને જય મહાકાલ. અને આપણે આવી ગયા છીએ વાડી, અને તમે બેકગ્રાઉન્ડમાં જોતા જઈ છો કપા છે, એટલે કપા હોય એટલે કપાની બાજુમાં છે આપણે જીરું. તો આપણે આવી ગયા છે જીરાએ. જો આ એવી આપણું જીરું, અને લાઈને લઈ આવ્યા એટલે હવે તમને ખબર જ છે શું કરવાનું છે. અને કાલના વિડીયોમાં કીધું તેની ગુણે જો પંપ આવી ગયો છે, દવા આવી ગઈ આમાં, અને ટાંકો ભરાઈ ગયો છે. હવે મંડી સાટવા. તો આપણે છે ને જો આજે આ દવા મારવાની છે, એટલે કે ગેલેનિયો તમને બતાવું. જો આપણે ગેલેલિયાનો એક રાઉન્ડ તો લઈ લીધો હોય, પણ આ પાછો જા રહ્યો. આજે આનો રાઉન્ડ દઈ દેવાનો હોય. આપણે એક રાઉન્ડ આપણે છે ને 50-52 દીનું થયું ત્યાં લીધો હતો ને, આપણે આજે રાઈટ 62 દી થયા જીરાને, એટલે આજે એક પાછો રાઉન્ડ લઈ લેવો છે. બધું મેરવણ કરી નાખું ને પછી જા રહ્યો પંપ આપણે મંડી સાટવા. તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ. નવા તો કરી નાખજો સબસ્ક્રાઈબ. અને આપણે આમ છે ને કપાસ ઉતારવાનું હાલે છે. આજે માણસો ઘણા આવ્યા છે, એટલે આજે ઉતરી જાય કે રહી જાય થોડો ઘણો એવું છે. તો હાલો મંડું ફટાફટ સાટવા. પહેલાં તો હજી એક ડબલામાં મેરવણ કરી નાખું અને પછી મંડું સાટવા. હાલો તો જો દવા સાટવાનું હાલે છે. અને વાં આપણે જો કપા ઉતારે, ઝૂમ કરું જરીક. આજ ઘણા મજૂર આવ્યા, કંટ્રોલ નથી તો જે રહ્યા, એટલે આજ છે ને ઉતરી જાય લગભગ આપણો કપાસ. જાજો રહે નહીં, લગભગ તો ઉતરી જ જાય. અને આપણે સાટી દવા 4-5 પંપ જેવા સાઈટા છે. હવે આના પછી એક સાટવો, પછી બપોરા કરવા હોઈ જાઉં, કેમ કે બપોરા કરવા જવાનું છે ઘરે. અને બપોરે થઈ ગયા, હજી ભેહોને પાવાની નાખવાનું બાકી છે. હાલો આવી ગયા ઘરે ને વાગી ગયો રાઈટ 1:30. આજ દવા છાંટી ને ભાઈ થોડુંક થઈ ગયું મોડું. અને આમાં ટીંકુબેન હતાઈ ગયા. નીકળ જાઓ ટીકુ બટા. જોયું ને. અને ઓશિકા કેટલા થયા? જો આઈ પાછું ધોવાનું પ્રોસેસ કર્યું. કેટલા થયા? 5 રન લાઈન આવી ગઈ. 55, 51, 52, 53, 54, 55, 54, 52 વસ્તુ ધોઈ ભાઈ. એમાં ટીંકુબેન ગઈની ગણતરી કરી લીધી. જો ઓહિકા હે અહીંયા દુનિયાના, ઓસાડિયા હે, અને હજી મેળી ભરી આપણે આખી ગોદડાની આજુબાજુ વાળાની મેળી ભરતી હતી ભાઈ. એટલા ગોદડા ભાઈ ભૂકા કાઢ નાખ. હાલો ભાઈ, એમાં ટીંકુબેન મને હે ને બપોરા દઈ દે ખાવા. દઈ દે હો કે ખાવાનું કે નહીં દો? એ શનિવાર હતી, ભણીને આવતા રહીએ વહેલા. કા ભાઈ ટીંકુબેન જાય બપોરા કમ્પ્લીટ જ છે. હું એક જ બાકી ને, તમે ખાઈ લીધું? બાકી છે એટલે તાર મમ્મી એને ખાઈ લીધું બધા કે? હું એક જ બાકી છું ભાઈ બપોરાનું. આમાં ટીંકુબેન નાખી દઈએ બધું વાટકામાં. કેવા કહેવાનું છે એમાં? કહેવાનું મેથી નહીં, ઓલું હાલી, ઓલું ઓરો. હા ઈ ગરમા ગરમ ઓરો. હાલો આમાં ટીંકુબેન વાટકામાં નાખી દઈએ ને. શાક ને સાય ને રોટલા ને બધું કાઢે. હું હાથ ને ધોઈ લઉં. બસ બસ. હાલો હાથ ધોઈ લો પછી ખાવા બેસી જાય. એમાં ટીંકુબેન બપોરા દઈ દીધા. એ નથી ખાવું, સૂકી ભાજી છે આપણે. કા એ તમે ખાઈ લેજે. હા હાલો આવી ગયા વાડીએ. જો કપા ઉતરી ગયો ઘણો. જો ફાર્યું મારે મોટા આપા આવે તો હવે હું તો જાઉં દવા છાંટવા. હાલો તો જો આપણે દવા છાંટવાનું હાલે છે ને. જે અહીંયા તમે કહેતા પંપ કેમ બદલી ગયો? ભાઈ એમાં ચાર્જિંગ થઈ રહ્યું એટલે પંપ બદલી ગયો.
બપોર આવ્યો તો આ પંપ લઈ આવ્યો. ઉમાં ચાર્જિંગ થઈ ગયું તો આપણે બહુ પંપનો કામ દેતો નથી, જાજે પંપ નથી છટાતા. તે પછી એને મૂકી આવ્યો ના લઈ આવ્યો. અને ધાણા ભાજી લેવાઈ જાય જો. અને આમાં ટીંકુબેન આવ્યા જીરું જોવા અમારું. કેવું છે બેન અમારું જીરું? હે આમ કેમ ખબર પડે? અસલ જો હજી ભાઈ અસલ કહેવાય આ જીરું. ઓલી સાઈડ હોય આ ઈમણું અસલ હે. આ તો આપણે ઓલા દવા ક્યારા હે. લંગડી ભાઈ જો આવ્યા. અને આમાં ટીંકુબેન જે આવું બનાવ્યું શું કહેવાય? ચોકલેટ. જો ટીંકુબેન અહીંયા હે ને ટાંકો બપોર ભર્યો હતો ને, જો આમાં ગારો હે એને કામ આવેલું. અને આમાં લંગડીભાઈને ઠંડક મળે એટલે એ ધોરિયામાં બેઠા. અને બાકી આવું કંઈક જીરું આપણે ઓલા દવા ક્યારા નબળા હે ને એ જા હે. હાવ હા બધી વેરાયટી બનાવી. હાલો તો પાણી બાણી પી લઈ. અને હજી શિયાળ પંપ સાટવાના હે, સાટી દઈ તો 8 ક્યારા થયા હતા ને. 8 ક્યારા થયા એટલે ઉથલે પંપ ખાલી કરી લે. એક અડધો હા 1 ક્યારો તેખી છે ભાઈ. એટલે એમાં એવું થયું આઈ સાટવામાં કંઈક ગડબડ ગોટાળો થઈ ગયો હે. એક ને ક્યારો 2 વાર સટાઈ ગયો લગભગ. આ જીરું કેટલું થાય એમ કરીને મેં ઉપાડ નાખ્યો. આમાં કઈ વરે નહીં, જીરું વગર જીરું એ શું થાય? એ વાત એ હાસી. હાલો તો આપણે સટાઈ ગઈ છે દવા. અને અહીંયા આવી ગયા. અહીંયા ભેહું દોવાઈ છે. ખાણ ખાઈ ગઈ ભાઈ, લોહી ખાલી જો. ટીલાડા ભાઈ આમાં કઈ હે નહીં, ખાલી છે ભાઈ. હાલો ભેહું દોઈ લઈને પછી જવા દઈ ઘરે. પૂરી તો દોવાઈ ગઈ. કારી દોવાઈ લોહી ચટાક કરી ગઈ. હાલો તો ભેહું દોઈ લઈને પછી જવા દઈ ઘરે. જો આપણે લંગડીભાઈ આવી ગયા હમણાં ઢુકડા, અહીંયા બેસી ગયા છે હમણાં. જોયું ને, એને ખબર છે આને હમણાં દૂધ પાહે એટલે આપણો વારો આવી ગયા. હાલો આવી ગયા ઘરે. જો વાગી ગયા 6:30 રેડી. અને હે ને આપણે જો અમાર મનુભાઈ આવી ગયા લગ્ન કરીને. હા એવું હોય. અમાર મનુભાઈ જો એમ કહે છે કે હું લગ્નમાં ગયો હતો ને તે કેમ ડિસ્કો કર્યો હતો? હા તાર માથે જોયું ને અમાર મનુભાઈ. ભાઈ એ મનુભાઈ કહે કે મેં ડિસ્કો કર્યો ને, સાબક્યું મારી નહીં કે ભાઈ તી કે હાવ કે પૈસા ઉડાડી નાખાય. જે આમ સાબક્યું મારી હતી ને, જામ સાબક્યું મારી હતી એમાં મનુભાઈ. તી કે મારા ઉપર પૈસા ઉડાડી નાખે. રાઉન્ડ મને અંદર જોઈ ને મનુભાઈ. હાલો ને આપણે બને છે ચા. અહીંયા જો મુકાઈ ગયો હે. ચા પાણી થઈ જાય ને એટલે ચા પાણી પી લઈ પછી સુલે રોટલા થાય. જોઈ ને